નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં. જે સ્ત્રી આ દિવસે વાળ ધોવે છે તેનો પતિ ધનવાન થઈ જાય છે. એ કયો ખાસ દિવસ છે જે દિવસે ઘરની મહિલાઓએ પોતાના વાળ ધોવા જોઈએ? આ સાથે જ આપણે જાણીશું કે મહિલાઓએ કયા દિવસે વાળ ન ધોવા જોઈએ. આપણા સમાજમાં સ્ત્રીઓને અન્નપૂર્ણા, લક્ષ્મી અને સરસ્વતી માનવામાં આવે છે. જો ઘરની સ્ત્રી ધર્મ પ્રમાણે વર્તે તો તે ઘરને મંદિર બનાવી દે છે. તેવી જ રીતે મહિલાઓ માટે ઘણા નિયમો અને ધર્મોનું પાલન કરવું ફરજિયાત બની જાય છે. આજે અમે તમને જણાવીશું કે મહિલાઓએ ક્યારે વાળ ધોવા જોઈએ અને ક્યારે ન ધોવા જોઈએ. તે અંગેના નિયમો જણાવવા જઈ રહ્યા છીએ, જેથી તમે જાણી શકો કે કયા દિવસે અને કયા તહેવાર વાળ ધોવા શ્રેષ્ઠ અને સારો હોય છે અને કયો દિવસ શુભ અશુભ માનવામાં આવે છે. એ વિશે સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નંબર 1, કુંવારી કન્યાઓએ બુધવારે તેમના વાળ ક્યારેય ન ધોવા જોઈએ અને ખાસ કરીને જે કન્યાઓને નાનો ભાઈ, શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે કન્યા બુધવારે વાળ ધોવે છે તેના નાના ભાઈને કષ્ટ ભોગવવું પડે છે. તેમના નાના ભાઈના જીવનમાં હંમેશા કોઈને કોઈ સમસ્યા રહે છે. એટલા માટે બુધવારે તમારે વાળ ન ધોવા જોઈએ. જો તમારે બુધવારે વાળ ધોવા જ પડે તેમ હોય તો તમારે પહેલા તુલસીના 4 થી 5 પાન વાળમાં લગાવવા જોઈએ અને પછી વાળ ધોવા જોઈએ. નંબર 2, હંમેશા યાદ રાખો કે જો તમે કોઈ પણ દિવસે વ્રત રાખો છો તો દિવસે ભૂલથી પણ તમારા વાળ ન ધોવા જોઈએ. જેમ કે જો તમે સોમવાર વ્રત રાખ્યું હોય તો તેના એક દિવસ પહેલા વાળ ધોઈને શુદ્ધ થઈ જાઓ. તે દિવસે તમે વ્રત કરો છો તે દિવસે ક્યારેય વાળ ન ધોશો. કોઈ કારણસર તમારે તે દિવસે તમારા વાળ ધોવા પડે તો તમે આ ઉપાય કરી શકો છો. તમારા વાળમાં કાચું દૂધ લગાવીને તમારા વાળ ધોઈ શકો છો. તમે તમારા વાળમાં કાચું દૂધ લગાવીને વાળ ધોઈ શકો છો. નંબર 3, આજના જમાનો બદલાઈ રહ્યો છે, જેના કારણે લોકો કોઈ પણ શુભ તહેવાર, શુભ તિથિ કે શુભ મુહૂર્ત પર વાળ કપાવવા કે ધોવાના ચલણથી પ્રભાવિત થયા છે. પરંતુ હિન્દુ પંચાંગ મુજબ મહિલાઓએ શુભ પર્વે પર વાળ કપાવવા જોઈએ નહીં, ધોવા જોઈએ, પરંતુ આ કામ એક દિવસ પહેલા કરી લેવા જોઈએ. આ દિવસે વાળ ધોવા કે કપાવવા શુભ માનવામાં આવતા નથી. ખાસ કરીને એકાદશી, પૂનમ અને અમાસના દિવસે વાળ બિલકુલ ન ધોવા જોઈએ, જેના કારણે તમારા મસ્તક પર ગંટનો પ્રભાવ પડવા લાગે છે. નંબર 4, શનિવારે શનિ મહારાજનો દિવસ માનવામાં આવે છે. શનિવારના દિવસે તમારા વાળમાં તેલ લગાવો અને તો તમારા વાળ ધોવા જોઈએ. આ કારણે શનિની કુદ્રષ્ટિ તમારા પર રહે છે અને જો કોઈ કારણસર તમારે શનિવારે વાળ ધોવા પડે તો થોડી હળદર અને ચણાનો લોટ મિક્સ કરીને પહેલા વાળ પર લગાવી લો, પછી તમારા વાળ ધોઈ શકો છો. પરંતુ ધ્યાન રાખો કે એકદમ જરૂરી હોય તો જ કરો. શનિવારે દિવસે વાળ ધોઈ શકો છો, નહીંતર આ દિવસે ક્યારેય તમારા વાળ ધોવા નહીં. નંબર 5, પુરુષ હોય કે સ્ત્રી, શુક્રવારે વાળ કાપવા માટે ખૂબ જ ગર્ભ માનવામાં આવે છે. શુક્રવારે વાળ ધોવા પણ શુભ માનવામાં આવે છે. શુક્રવાર દેવી લક્ષ્મીનો દિવસ છે. એટલા માટે આ દિવસે મહિલાઓએ પોતાના વાળ સાફ રાખવા જોઈએ. આ સૌથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર અવશ્ય રહેશે. તેની સિવાય શુક્રદેવ વ્યક્તિ પર મહેરબાન રહે છે. આ દિવસે વાળ ધોવાથી જાતકની સુંદરતામાં વૃદ્ધિ થાય છે. જો તમે પુત્રની માતા છો અથવા પુત્રીની ઈચ્છા રાખો છો તો તે મહિલાઓએ શુક્રવારે પોતાના વાળ ધોવા જોઈએ. શાસ્ત્રોમાં એવી પણ માન્યતા છે કે પરિણીત સ્ત્રી પોતાની માંગમાં સિંદૂર ભરીને કોઈ પણ પૂજામાં ભાગ લઈ શકે છે, કારણ કે માંગના ભાગને ગંગા સિંદૂર માનવામાં આવે છે, જે પરિણીત સ્ત્રીનું સૌભાગ્ય દર્શાવે છે, જેને સ્વયં દેવતાઓ પણ નકારી શકતા નથી. જોકે પુરુષ હંમેશા સ્નાન કરીને વાળ ધોયા પછી જ પૂજામાં ભાગ લેવો જોઈએ, પરંતુ પરિણીત મહિલાઓએ વાળ ધોયા વગર પણ સિંદૂર લગાવીને પૂજામાં ભાગ લઈ શકે છે. પરંતુ જ્યારે સિંદૂરની વાત આવે ત્યારે સિંદૂર સાથે જોડાયેલી એક ખાસ વાત જણાવીએ ખૂબ જ જરૂરી છે, નહીંતર તેનો ખોટો ઉપયોગ કરવાથી
પતિ પર સમસ્યાઓ આવી શકે છે. હિન્દુ ધર્મમાં સિંદૂરનું ખૂબ જ વિશેષ મહત્વ છે, પરંતુ જો તમારી પાસે સિંદૂર સંબંધિત માહિતી નથી અને તમે આ ભૂલ કરો છો, તો ઘણી મુશ્કેલી મુકાઈ શકો છો. તમારા પતિને આનું પરિણામ ભોગવવું પડી શકે છે. સ્ત્રી માટે સિંદૂર તેના લગ્નનું પ્રતીક છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં સિંદૂરનું આધ્યાત્મિક મહત્વ માનવામાં આવે છે. તમને જણાવીએ કે ઘણી વખત સિંદૂર લગાવતી વખતે મહિલાઓ ઉતાવળ અથવા અજાણતા ભૂલો કરી બેસે છે. નંબર 1, આજની મહિલાઓ પોતાના સિંદૂરને શેથામાં છુપાવે છે, પરંતુ તેવું ભૂલથી પણ ન કરવું જોઈએ. પરણિત સ્ત્રીએ શેથામાં સિંદૂર સંતાડવું તે સારી આદત નથી. માન્યતા અનુસાર તેની ખરાબ અસર પતિ પર પડી શકે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સૌભાગ્ય સ્ત્રીએ શેથામાં સિંદૂર દેખાય તેવી રીતે લગાવવું જોઈએ. કહે છે કે સિંદૂર સંતાડવાથી પતિના માન સન્માનમાં ઘટાડો થાય છે. નંબર 2, સિંદૂર લગાવતી વખતે મહિલાઓએ ખૂબ કાળજી રાખવી જોઈએ. માન્યતાઓ ખૂબ કાળજી રાખવા જોઈએ. માન્યતાઓ અનુસાર જો કોઈ સ્ત્રી માંગની વચ્ચે જગ્યાએ કિનારે સિંદૂર લગાવે છે, તો તેના પત્નીના પ્રેમમાં ખટાશ આવે છે. પતિ પત્નીના સંબંધોમાં મતભેદ રહે છે. તમે આ વાત જાણતા હશો કે જો કોઈ સ્ત્રી તેની માંગ વચ્ચે સિંદૂર લગાવે છે, તો તેના પતિનું આયુષ્ય લાંબુ થાય છે. આવા દંપતીને માતા પાર્વતીના આશીર્વાદ ચોક્કસ મળે છે. નંબર 3, અપવિત્ર સિંદૂર ન લગાડો. ઘણી વખત સિંદૂર લગાવતા સમયે હાથમાંથી નીચે પડી જાય છે, જમીન પર ઢોળાઈ જાય છે. ત્યારે ઘણી મહિલાએ સિંદૂરને ફરીથી ડબ્બીમાં ભરી દે છે અને પછી તેને લગાવે છે, પરંતુ તેવું કરવું જોઈએ નહીં. હિન્દુ શાસ્ત્રો અનુસાર નીચે પડેલું સિંદૂર લગાવવાથી અપશુકન માનવામાં આવે છે. સિંદૂર નીચે પડી જાય તો અપવિત્ર થઈ જાય છે અને તેનાથી સેતુ કરવું જોઈએ નહીં. આવી સ્થિતિમાં તમારે દેવી પાર્વતીનું ધ્યાન કરવું જોઈએ ક્ષમા માંગવી જોઈએ, જેથી કર્યા પરેશાનીઓ ટળી શકે. નંબર 4, જે વ્યક્તિ સપનામાં સિંદૂર લગાવેલી સ્ત્રીને જુએ છે, તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ધન લાભ પ્રદાન કરે છે. આવી સ્ત્રી સ્વપ્નમાં જોવી એ ખૂબ જ શુભ સંકેત દર્શાવે છે. આવી અનેક ટિપ્સ, તહેવાર અને વાસ્તુશાસ્ત્રને વાસ્તુ દોષને લગતી ટિપ્સ જાણવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ.